હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ જશો. તો આજે સવારમાં 6 વાગ્યા ઉઠી ગયા છીએ. મસ્ત વાતાવરણ છે, એવું લાગે છે કે સાપુતારામાં પૂગી ગયા હોય એવું ઠંડુ વાતાવરણ છે. ફૂલ ઠંડો પવન ચાલુ છે. જો મસ્ત વાતાવરણ છે. ગાયને અત્યારે બાંધી દીધી છે. ગાયોને ધોવાડો ચાલુ છે. લીમડાનો ધોવાડો ચાલુ છે ગાયો હાટું, મચ્છર નો થાય એટલે. મમ્મી અત્યારમાં શું કરો? મમ્મી મસ્ત અત્યારમાં તાજું તાજું માખણ તૈયાર થઈ ગયું છે. છાશ બની ગઈ છે. 6 વાગે ઉટકી નાખું. અત્યારમાં વલોણા ચાલુ. વલોણું કહેવાય? શું કહેવાય? તો આજે અમારા ચેલેન્જનો દિવસ છે 8મો, અને તમારો બધાનો બહુ જ મસ્ત સપોર્ટ મળે છે. આવો જ સપોર્ટ કરતા રહેજો. હજી આપણે 15,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. હજી આપણે 30,000 મૂકવાનું છે. મારે ચેલેન્જનો આજે 8મો દિવસ કમ્પ્લીટ થાય છે. જોઈએ હવે આપણે 30 વ્લોગ આપણા કમ્પ્લીટ થાય ત્યાં કેટલે પહોંચી છીએ. બાકી આપણે આપણી મહેનત ચાલુ જ રાખવાની. અત્યારે બધા સૌનું કામ કરવા લાગી ગયા છે. વાગ્યા છે 7:30. મમ્મી એનું કામ કરે છે, કપડાં ધોવે છે. બા બેઠા છે. શું કરે ત્રુષાલી? પપ્પા ઘી બનાવે છે. ચાલો હવે ગાયોને બહાર કાઢવાની છે. હાલે અમદાદ એ तो फाइनली बाहर काटने की है. आल ये શું કે? આજે તો અમે પાણીપુરી બનાવવાના છીએ. એવું છે? કેટલા દિવસ ખાવાની? વર્ષો પછી મેં કેદી ખાધી મને યાદ નથી. જાવા દે ની હવે. ક્યાં જવા દો? આપણે સુરત કેટલો ટાઈમ થઈ ગયો. વરસાદ ચાલુ થયો ને પછી મેં ખાધી જ નથી. એવું છે? તો ખાવી જ જોઈએ ને હવે. ખાવી જ જોઈએ. એ ઘરની જ ખાઈશ, બહારની નહીં ખાવ. એમ? બહારનું ખાવાનું ના પડી? પાણીપુરી અત્યારે ચોમાસામાં બહારની ન ખવાય. એમ? બાકી પાણીપુરી તો ખવાય જ ને. ઘરની ખવાય, બહારની ન ખવાય. ઘરની ખવાય, બહારની. કેમ? બહાર શું હોય? બારે છે ને એ લોકો કેવું પાણી યુઝ કરતા હોય કઈ નક્કી ન હોય. અત્યારે ચોમાસાને અત્યારે રોજ ખાતું એનું શું તો? એ ઉનાળામાં ને માલે, ચોમાસામાં જ ન ખવાય. એવું હોય? હા. બાકી ખવાય આડે જ. હા. હું બેઠી અત્યારમાં ડબરા ફોરસ સવારના પોરમાં નાસ્તો કરું છું. શું કરો મમ્મી? પાણીપુરી ગોરો પણ એવી લઈ આવ્યા છો? ગોરાની તો વાત ન કહીશ. ભાવ એવી દીધા છે ને 450 દીધા છે. કેટલા? એમ તો આ પડીકું છે હવે બા હાટું. હાલ્યો બા. પડીકું ફાઇનલી ફ્રેન્ડ્સ, જમવાનું બનીને રેડી થઈ ગયું છે. એન્ડ ઘરે કોઈ નથી, બધા પોતપોતાના કામ ઉપર નીકળી ગયા છે. હું એકલી છું, જોઈ શકો છો.
જમવાનું કમ્પ્લીટ છે. કોક આવે ને જમી લે. બહુ બધી ભૂખ લાગી છે. જોઈએ કોણ આવે છે. જો કે પપ્પાને રાજ તો નથી આવવાના, એ લોકો કામથી ગયા છે તો એ લોકો લેટ આવવાના છે. એન્ડ હું મમ્મી ને બા છી તો મમ્મી હમણાં આવે ગયા છે ધાણા ભાજી લેવા. કંઈ વાંધો નહીં, તો બેસીએ થોડીક વાર આરામ કરીએ પછી જમી લઈએ. મસ્ત મજાનું આજે જમવાનું છે. તો જમવાનું બની ગયું છે. તો ફાઇનલી ઉઠી ગયા છે, બપોરે જમીન સૂઈ ગયા હતા અને અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે. તૃષાલી શું કરેસ તું? આ બીજી વાર જમવાનું ચાલુ છે. ચિપ્સ નાસ્તો હે, ચિપ્સનો નાસ્તો હે. નાસ્તો હે. મમ્મા શું કરે? ચા બનાવું છું. જય શ્રી કૃષ્ણ. હાલો તો ચા પી લઈ પછી મળીએ. તો આજે મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી બનવાનું ચાલુ થઈ ગયું છે. શું મમ્મી? જો ફોદીનો, ધાણા, આદુ, મરચી, લીંબુ, લીલું લસણ, મીઠું ને પાણી હજી બનાવું છું. બટેટા ઝીણા આજે બાફવા તો ફૂલ નાખું મોજ છું. કરવાની છે. પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો અત્યારે ગાય દવાઈ ગઈ છે અને ગાયને ખાણ પણ મુકાઈ ગયું છે અને અહીં કર્યો છે ભડકો, મચ્છર ન થાય એટલા માટે. બા આવે છે. આને પણ ખાણ આપી દીધું છે ભોરીની બેનને. અને તમે બાયું શું કરો છો? પાણીપુરી પાણી ટેસ્ટ કર્યું, બહુ મસ્ત છે. એવું છે? એવું જ ખાતા આવડે છે? પાણીપુરીના પાણીની રેસિપી જોવી હોય તો કમેન્ટ કરજો. અમારા મમ્મીએ બહુ મસ્ત પાણી બનાવ્યું છે. લાઈટ કરો, આમાં અંધારા આવે છે. તો મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ છે. હું તો નથી ખાતો, આ ખાઈ જવાની છે બધી. મારી મમ્મી વચ્ચે બધા પાણીપુરી ખાઈ છે, હું નથી ખાતો. હા જો બાઈ હાથે શું કયો? તાર પડીકા ખાવા. પડીકા ક્યાં છે? આમ ખાઈ ત્યારે તમને આપી જ છી. ખોલી એટલે આમ બોલ તો ખરી કંઈક. ખાઈ તો ખાવા. પડીકા નો ખાવાનું, યાદ ખાવાનું. હા, બોલ તો ખરી કંઈક વિડીયો. હું બોલ. મસ્ત મજાની પાણીપુરી રેડી છે. મારા મમ્મી વચ્ચે આખી પ્લેટ ઓકે એટલી ચાંદુ ખાવા અમારે હાબુ પાણીપુરી નો રીફાઈ રાખી. એટલે આજની કમેન્ટ છે ભાવિની પટેલ. ફર્સ્ટ કમેન્ટ. મમ્મીજી અને પપ્પાજી પણ બહુ સીધા સાદા એન્ડ લવલી છે. સાસુઓ શું સીવો છો? મસ્ત બ્લોગ. થેન્ક યુ સો મચ. અને બીજી નેક્સ્ટ કમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા. તમારા બધા બ્લોગ મસ્ત હોય છે. તમે અમારી કમેન્ટનો આન્સર આપો છો. થેન્ક યુ સો મચ. તમે કમેન્ટ કરશો તો અમે રિપ્લે ડેઈલી આપશું. બધી કમેન્ટ વાંચી છીએ અમે. સ્પેશિયલ ટાઈમ કાઢીને એના માટે અમે કમેન્ટ તમારી રિપ્લે આપી છીએ. પછી નેક્સ્ટ કમેન્ટ છે જેની તલાપરા હામોછા. થેન્ક યુ. પછી નેક્સ્ટ કમેન્ટ છે દિવ્યેશ પટેલ. આવો જલસા સુરત તો નહીં જ મળે, યાદ રાખજે ભાઈ. એટલે તો અહીંયા આવ્યા છીએ. પછી નેક્સ્ટ કમેન્ટ છે રાણી રાજપૂત. હા ગામડાની મોજા. થેન્ક યુ. પછી છે ફાર્મિંગ સોલ્ટ. હેલો, હાવ આર યુ? તમે ગામડામાં રહેવા આવી ગયા? હા, અમે ગામડે રહેવા આવી ગયા. પછી નેક્સ્ટ કમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા. તમે શું સીવો છો? પછીની નેક્સ્ટ કમેન્ટ છે
મનીષા પટેલની, તમે પહેલાં ક્યાં રહેતા હતા? અમે પહેલાં સુરત રહેતા હતા. અને ભાવિનીને જોગંદરસિંહ જાડેજા, અમે દુપટ્ટામાં લેસ મૂકવા માટે લઈ આવી છે જેતપુરથી, તો અમે કામ કરતા હતા. થેન્ક યુ સો મચ બહુ સારી સારી કમેન્ટ કરવા બદલ. જે લોકો હજી સુધી અમારા બ્લોગ નથી જોતા તો જલ્દીથી જાઓ, બ્લોગ જોવો, લાઈક શેર એન્ડ કમેન્ટ કરો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ, લવ યુ ગાઈસ, બાય.